સિંગ તેલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે। મગફળીનું સારું ઉત્પાદન છતાં ભાવ વધ્યા છે। સિંગ તેલના ભાવમાં ₹30નો વધારો થયો છે। કપાસિયા અને પામ તેલના ભાવ પણ વધ્યા છે। કપાસિયા તેલમાં ₹15 અને પામ તેલમાં ₹10નો વધારો થયો છે। સિંગ તેલમાં ₹50નો ભાવ વધારો તો હવે ડબ્બાનો ભાવ ₹2340 થી ₹2390 થયો છે। કપાસિયાના ભાવ વધતા ₹2365 થી ₹2315 ભાવ વધારો થયો છે। પામ તેલમાં ભાવ વધતા ₹2025 થી ₹2030નો વધારો ઝીંકાયો છે। ભાવ વધારો થતા ગૃહિણીઓની ચિંતા વધી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જે રવિ, ખાદ્ય તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે, શું વિગત? કયા તેલમાં કેટલો ભાવ વધારો? જી જરૂરથી જણાવી દઉં, તહેવારોની સિઝન નજીક આવી રહી છે। હમણાં નવરાત્રી આવશે, ત્યારબાદ દિવાળી આવશે, ત્યારે ગૃહિણીઓ માટે જે મહત્વનું કહી શકાય, ઘરમાં જે તેલ છે તેલના ભાવમાં અત્યારે વધારો થયો છે। તેલના વેપારી છે કિરીટભાઈ શાહ આપણી સાથે જોડાય છે, તેમની પાસેથી આપણે વિગતો મેળવશું। કિરીટભાઈ, શું કહેશો તેલના ભાવ વધારાને લઈને? તેલના ભાવ વધારો છે તો સિંગ તેલ છે તો છેલ્લા એક અઠવાડિયામાં 40 રૂપિયાનો વધારો છે। કપાસિયા છે તો 30-35 રૂપિયાનો વધારો થયેલો છે। વધારામાં જોવા જઈએ તો અત્યારે આયાતી તેલો છે તો આયાતી તેલો થોડા મોંઘા થયેલા છે, તો એની સ્વાભાવિકપણે ઇફેક્ટ દેશી તેલો ઉપર પડે તો આ ભાવ વધારો છે તો એ થોડા આયાતી તેલો વધારેલા છે એને કારણસર થયેલો છે। આ જે ભાવ વધારો થતો હોય છે તેને લઈ શું કહી શકો, આ વધારો થવા પાછળનું કારણ શું છે અને ગૃહિણીઓ પર એની કઈ અસર થતી હોય છે કે નહીં? ભાવ વધારામાં તો જોવા જાય તો કહેવાય છે 25-50 રૂપિયાની વધઘટ તો 3,000 રૂપિયાનો ડબ્બો હોય તો એ લાંબા ગાળે એટલી વધઘટ તો બહુ સામાન્ય કહી શકાય। અને હવે આમ જોવા જઈએ તો 25 રૂપિયાનો વધારો છે તો એ ગૃહિણી ઉપર કોઈ બહુ લાંબી અસર તો ન જ કરે। હજી ભાવ વધારો થવાની સંભાવના ખરી કે નહીં? ના, હવે જોવા જઈએ તો બહુ લાંબો અત્યારે છતાંય જે તહેવારોના દિવસો છે તો કદાચ અહીંથી કાચા માલોની આવકો ઓછી થાય અને માલની મળતર ઓછી હોય તો કદાચ અહીંથી 25-50 રૂપિયાનો વધારો આવી શકે છે। આ વરસાદો સારા થયા છે પરંતુ ભાવ વધે છે, કૃત્રિમ છે કે આ જે નેચરલી ભાવ વધારો છે? ના, આ તો નેચરલી કહી શકાય, કુદરતી તો નથી। સાથે સાથે વાત કરીએ, આગામી દિવસોમાં ભાવ ઘટવાની સંભાવના ખરી? ભાવ ઘટવાની સંભાવના છે તો એ હજી જોવા જઈએ તો મગફળી છે તો એ ખેડૂત છે એમના ખેતરમાં પડેલી છે અને હજી નવો માલ આવતા બજારમાં આવતા અહીંથી લગભગ 1.5 થી 1.5 મહિનો લાગી શકે। તો અને આવતા દિવસોમાં જે વરસાદ સારો થયેલો છે તો ચોક્કસપણે દિવાળી પછી છે તો એ ભાવ ઘટાડો આવી શકે। કયા તેલોમાં કયો કે ભાવ વધારો આવ્યો છે? કપાસિયા છે તો એમાં 30-35 રૂપિયા છે, સિંગ તેલ છે તો 40 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે અને પામોલીન છે તો એમાં પણ 30 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે। તો આમ તેલના વેપારી જેમણે જણાવ્યું કે જુદા જુદા તેલોમાં થોડો ભાવ વધઘટ થયો છે પણ સામાન્ય વધારો છે, તેથી ગૃહિણીઓને કોઈ મોટી અસર થવાની સંભાવના નથી। જે રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો તહેવારો જ્યારે નજીક આવી રહ્યા છે તેવા સમયે ખાદ્ય તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ક્યાંક ને ક્યાંક ખોરવાઈ ગયું છે।